તો મહારાષ્ટ્રમાં પેદા કરો શું કાંઈ ખેડૂતની જમીન બગાડો છો? કાશ્મીરમાં આપીશ તો કાશ્મીરમાં પેદા કરો તો આપણો આ થોભલો ખેડૂતની જમીન થોભલો કોઈ ક્યાં જરૂર આવે છે? એટલે તમારે બધું જમીન હોયથી નફો કરવો છે, બીજા રાજ્યમાં મોકલવી છે, અને જે ખેડૂતને નુકસાન થાય એમાં કશું આલવું નહીં. આ તો શી ચાલે? ગુજરાતમાં નવસારીમાં થોભલાના 2 કરોડ રૂપિયા તમે હાલતા હો તો કચ્છમાં કેમ ના હાલો? જામનગરમાં કેમ ના હાલો? તો સ્થાનિકો વીજળી પહોંચી નહીં, પાણી પૂરું પહોંચ્યું નહીં, અને એકવડી અમારે ઇલેક્ટ્રિક લાઈનો કાઢવાની છે. સુજલામ સુફલામ મલયત શીતલામ, તમે ચોખ્ખું જળ મેળવ્યું નહીં. સુજલામ સુફલામ, માટી અને સરકાર મોટી, કલેક્ટર મોટા કે કંપની મોટી, ઓમાં કોણ જવાબદાર છે? તો કોઈ પણ માણસ હોય ને 4 માતા 5 માતા હોય, એક જન્મ આલનારી માતા, છોકરું નાનપણમાં મરી જાય તો પાલક માતા, અને એક દિવસ सब लाल हो जाएगा, कंपनियों देशનો માલિક કરી દેશે, એજન્સી ઓર કંપનીઓના મોટા હાથ છે. બધી દુનિયાની વાતો કરે છે, જે વિશ્વગુરુ થવાની બધું ઘરનો સગળો ગાડી ચાલે પાડોશીને આટો હાલવાની વાત ના હોય. તો ખેડૂતોને ન્યાય હાલો ચો સુધી હોવા તો કોઈક નવું થશે ગુજરાતમાં. હું તો એવું દાવું ખેડૂતો દુઃખી થઈ ગયું છે. અને જે રીતે જીવો છે મૂકું છું મજૂરી કરી વાંધો નહીં, પણ તમે આ જમીન પડાઈ લેવાની વાત છે. નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા ઘણા એટલે 4 મહિનાથી ગુજરાતમાં જે વીજ લાઈનો નંખાય છે અને એ માટે ખેડૂત સતત પ્રદર્શન કરતો આવ્યો છે, પરંતુ આપણી સરકાર એ ગાંઠે એમ તો છે નહીં. તો આજે ખેડૂત આગેવાન અને એક કોઠાસૂઝભરા ખેડૂત જોડેથી આપણે થોડુંક અલ્પ જ્ઞાન લેવાનું છે, થોડી વાતો સાંભળવી છે કે કેમ ખેડૂત દુઃખી છે, વીજ લાઈનના પ્રશ્નો શું છે અને નિયમો શું છે, અને કેમ સરકાર આ સાંભળતી નથી. એ માટે આપણી સાથે જોડાના છે ભરતભાઈ ચૌધરી. ભરતભાઈ, સ્વાગત છે. તમામ દર્શક મિત્રો નમસ્કાર. ભરતભાઈ, એ પહેલા તો જણાવો કે આ આખી પરિસ્થિતિમાં સમસ્યા શું છે, કેમ ખેડૂતો આપવા તૈયાર નથી જમીનને, મેટર શું છે? સાહેબ, આમાં તો એવું છે કે આજે ગુજરાત એ વીજળીમાં સરપ્લસ છે. વીજળી ગુજરાતને જોઈતી નથી. કદાચ ગુજરાતને જોઈતી હોય પણ હેતુ માટે સરકારને જમીન તો ખેડૂતો વર્ષોથી આપતા હશે. આઝાદી મળી ત્યારના ખેડૂતો કદી ના પાડેલી નથી. દિવાસેની પેટીની મોંઘવારી થઈ છે, દિવાસેની પેટીની મોંઘવારી થઈ, ટોકડીની મોંઘવારી થઈ, તો જમીનની મોંઘવારી થઈ છે. સ્વાભાવિક આપણને દેખાય છે. બરાબર છે. હવે આ લોકો જે આ કંપનીઓ છે, વીજ કંપનીઓ, એ પહેલા જે જાણ શરૂઆતમાં આઝાદી મળી હતી ને, વીજળી જે આપણા ગુજરાત સરકાર ભારત સરકારે પેદા કરી આપણે લોકલ યુઝ માટે વપરાતી હતી. આ તો બધા વાતો કર કાલે કહેતા હતા કે ભૂતકાળમાં કોઈ હાલતા નતા. તો ભાઈ એ વખત ખેડૂતો પોતે સમજતા કે ભાઈ આપણે વીજળી વાપરવાની છે, આપણા માટે સરકાર મહેનત કરે છે. એ વખત ખેડૂતે વળતરની આશા રાખી નથી. બીજું કહું, એ વખત સરકાર ઉત્પન્ન કરતી હતી ને, એ વીજળી સરકાર જ ઉત્પન્ન કરતી. હા, વીજળી સરકાર ઉત્પન્ન કરતી હતી ને આમ જનતા વાપરતી. બીજા નંબરમાં એ દ્વારા ખેડૂતના માથા દીઠ જમીન વધારે હતી. જમીનમાં એના પછી આ તો આઝાદીને 70 વર્ષ થોડી 3 પેઢીઓ બદલવાની, જમીનના ટુકડા થઈ ગયા. અને આજે સરકારમાં રેકોર્ડ છે કે નાના સીમાંત ખેડૂતોની સંખ્યા લગભગ 80% થઈ ગઈ છે. હવે નાના સીમાંત ખેડૂત એટલે 1 હેક્ટરથી ઓછી જમીન. હવે એના ખેતરમાં જ્યાં થોભલો આવે તો એને કઈ રીતે વાવવું, કઈ રીતે ખેડવું, શું કરવું, એટલે સમય પ્રમાણે પરિવર્તન આવે છે. એટલે હવે ખેડૂતોને ખબર પડી કે આ વીજળી આપણા માટે વપરાતી પેદા થતી નથી, કંપનીઓને વેપાર કરવો છે. તો જે વસ્તુ વેપાર થતો હોય એમાં તમારે જે કાચો માલ વપરાતો હોય, કાચા માલનું તમે કોસ્ટ આપવી પડે. એટલે જમીન છે એ વીજળીમાં કાચા માલ તરીકે સમજવાનું છે. મારી વાત સમજે, થોભલો જે આવે એ ખેડૂતને પોતાના ખેતરમાં થોભલો આવે એટલે એ વીજળી બીજા રાજ્યમાં આવવાની છે, એટલે વેપાર કરવાનો છે. કોઈ વીજળી મફતમાં વેપાર કરતા, મફતમાં આપતા નહીં, એટલે એઓને વળતર આપવું પડે. સ્વાભાવિક છે, એ તો આપણે પોતે સમજીએ છીએ. પછી બીજા નંબરનો, આ વીજળી મહારાષ્ટ્રમાં આપવાની છે. મારો વિચાર કહું છું, સરકારના કંપનીને જે વિચારો વીજળી મહારાષ્ટ્રમાં વેચવાની છે, પણ કચ્છમાં પેદા કરી છે, કાશ્મીર મોકલવાની છે, કચ્છમાં પેદા કરી છે, બાંગ્લાદેશમાં આપવાની વાત છે, અને કચ્છમાં. તો મારું કેવું છે, મહારાષ્ટ્રમાં વીજળી આપવી હોય તો મહારાષ્ટ્રમાં પેદા કરો. શું કાંઈ ખેડૂતની જમીન બગાડો છો? કાશ્મીરમાં આપીશ તો કાશ્મીરમાં પેદા કરો તો આપણો ખેડૂતની જમીન થોભલો કોઈ ક્યાં જરૂર આવે છે? અને બાંગ્લાદેશમાં આપીશ તો આપણું બોર્ડરનું સ્ટેટ છે,
ચોકડે વેચાતા કરી અને ચોકડે ખેડૂતોની જે જમીન થોભલામાં બગડે છે બગડે નહીં, અને ખેડૂતને વળતર આપવું ના પડે. એટલે તમારે બધું જમીન હોયથી નફો કરવો છે, બીજા રાજ્યમાં મોકલવી છે, અને જે ખેડૂતને નુકસાન થાય એમાં કશું આલવું નહીં. આ તો શી ચાલે? હવે આમાં તો આ પ્રશ્ન તો બહુ ગંભીર છે. સરકાર પોતે આમાં કંપની જમીન લે એમાં બેરા કોણ કરી બેઠી છે, મગના મોઢા મરી બોલતી નથી. એટલે સરકારનો સહકાર છે. જો સરકારનો જીઆર ના હોય તો કલેક્ટરનો આદેશ ના હોય અને પોલીસનો આદેશ ના હોય તો ખેડૂતો થોભલા જવા દેવા તૈયાર નથી. અને જે કંપની નફો કરવા બેઠી છે એટલે ખેડૂતને વળતર દેવા જેવું આલું છે. બીજું, આપડે સરદાર પટેલે મહાત્મા ગાંધીની આઝાદીમાં આપણો 565 એક કર્યો, બરોબર છે, આખા દેશને એક બનાવ્યો, પછી અલગ અલગ રાજ્યો કર્યો. ગુજરાતના 26 જિલ્લા, કેટલા? 26, આમ 33 છે. આ લોકસભાની સીટોની વાત કરું છું. તો નવસારીમાં એક થોભલાનું 2 કરોડ રૂપિયા વળતર અપાય છે. તો નવસારી જામનગર થી કે મોરબી નવસારી જવાના વિઝા લેવા પડે ભાઈ, એ અલગ સ્ટેટ છે. સરકારના કાયદા દરેક જિલ્લામાં જે તે રાજ્યમાં એક જ હોય. ભારતમાં હોય તો ભારતનો કાયદો આખા બધા સ્ટેટમાં એક હોય. તો ગુજરાતમાં નવસારીમાં થોભલાના 2 કરોડ રૂપિયા તમે હાલતા હો તો કચ્છમાં કેમ ના હાલો? જામનગરમાં કેમ ના હાલો? અને તમે 1985 નો જીઆર જે લાવો છો, જે એક ટેલિફોન એક્ટ, તમે ટેલિફોન એક્ટ લઈને આ વાતો કરો છો કે ભાઈ મોદી સાહેબ આયા પછી અંગ્રેજોને બધા 1200 કાયદા રદ કર્યા. તો 1985 નો કાટ ખાઈ ગયેલો કાયદો નથી કાઢ્યો પાછો કે ખેડૂતને ના હાલવું પડે. 2013 માં કાયદો બનાવ્યો છે કે ભાઈ ખેડૂતની જમીન લેવાની હોય જાય તમારે તો બજાર ભાવના 4 ગણા હાલવાની વાત છે કાયદામાં. એનો ઉપયોગ કેમ કરતા નહીં? જે તમારા બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી થઈ પ્રવચન કર્યું ને કે ભાઈ અંતરિયાળ જિલ્લાનો વિકાસ થયો નહીં, અમે એના માટે અમોને જ્ઞાનીબેન જે રાજીનામું મેલ્યું એટલે કે અમે એનો વિકાસ કરીશું. એટલે 30 વર્ષથી તો તમે છો ગુજરાતમાં અને અંતરિયાળ રહી ગયું તો વીજળી પહોંચી નથી. રાધા નિશાળનો લાઈવ પ્રોગ્રામ જોયો તો સ્થાનિકો વીજળી પહોંચી નહીં, પાણી પૂરું પહોંચ્યું નહીં. અને ઇકોનોમી અમારે ઇલેક્ટ્રિક લાઈનો કાઢવાની છે, એનું પતાવી દેવાના. તો પેલું જે પાયાની જરૂરિયાત પોકાડી નહીં પણ થોભલા નો ખોલ્યો ત્યારે ઇજ્જત કરી જોઈએ. એટલે મારું કેવું છે, ગુજરાતમાં 5 લાખ હેક્ટર જમીન થોભલામાં બગડે છે, બરાબર છે. આ 14 જિલ્લાની જમીનની વાત કરું છું. એના પછી બીજા બનાસકાંઠો, પાટણ 100 જિલ્લા બીજા ઉમેરાણા. એનો આંકડો હું જાણતો નહીં. તો મારું કેવું છે, રાષ્ટ્રધ્વજમાં આપણે 3 કલર છે. ઉપર કેસરી, બરોબર છે, શહાદત નો કલર કહેવાય. પછી બીજો શાંત, અને ત્રીજો આપણો કલર ગ્રીન છે, આપણે હરિત ક્રાંતિ. અને પોલીસ પાછા વંદે માતરમ. એટલે વંદે માતરમ ની આગળ લીટી બોલો, વંદે માતરમ સુજલામ સુફલામ મલયત શીતલામ. તમે ચોખ્ખું જળ મેળ્યું નહીં, સુજલામ સુફલામ, માટી અને પાણી બે ભેગું છે. સુફલામ સારો ફળ મળશે. એટલે ઓનમ સારો ફળ નહીં લેવો તો ખાલી ઇન્ડસ્ટ્રી સ્થાપવી છે. હવે તમે ઇન્ડસ્ટ્રી સ્થાપ્યો થાપો પણ ખેડૂતને માથાની જમીન નથી, વેચણીમાં કોઈ વધતું નથી, એ ખેતરમાં વાવી શકો રહેતું નથી. એટલે ખેડૂતને યોગ્ય વળતર આપવું પડે અને એ બજાર ભાવના 4 ગણા તો ખેડૂત જમીન ના લે. અમારા સરકારમાં બેઠેલા છે, આ લોકો જોવે છે તો સરકાર મોટી. હું તો કાલે બોલ્યો છું એબીપીમાં કે સરકાર મોટી, કલેક્ટર મોટા કે કંપની મોટી, આમાં કોણ જવાબદાર છે? તો આમાં આખરી તો સરકાર જ જવાબદાર છે. એટલે ઓને કશું કોઈને આપવું નહીં. કંપની નફો કરે, સરકારના વચમાં કહેવું છું કે ભાઈ ખેડૂતો માગે એટલું આપો, કેમ આપતા નહીં? એવી ને એવી પરિસ્થિતિ બધા ક્ષેત્રોમાં છે. અમારો ભારતમાલામાં જમીન સરકારે લેવી છે. 1 કિલોમીટરમાં 80 વીઘા જમીન જાય છે. એમાં ઘણા બધા ખેડૂતો બિન ખેડૂત થઈ જાય છે, બરોબર છે. એના માટે કાયદાકીય જોગવાઈમાં એવું છે કે 40 હેક્ટર થી વધારે જમીન જતી તો ગામમાં ગ્રામ સભા કરવી પડે. આજે 5 વર્ષથી ગ્રામ સભા કરવા નહીં આવ્યો, હજુ એમાં ઠાગા થયા ચાલે છે. કોઈ ચોખ્ખી વર્તનની વાત નહીં. ખેડૂતો હવે તો કીધું કે રોડ લઈ જાઓ પણ સર્વિસ રોડ આપો અને બાકીની તમે જે અમારી બજાર વેલ્યુના 4 ગણા આપો. બસ ઓધામાં આ ત્રીજી વખત જાહેરનામું પડ્યું, બરોબર. ઓધા ખેડૂતો કર્યા, આ ત્રીજી વખત કર્યા. ઓધોનો કોઈ જવાબ આપતા નહીં. ઓધા લેવાના ખરા, ઓધોનો કોઈ સોલ્યુશન કે ભાઈ અમારી તમારા અંગાથી બેઠા છોડ ના ભાઈ તમારા ઓધા રદ.
તો તમારે ઓઢા રદ જ કરવા છે તો ઓઢા માગો છો શું કરવા? પણ આ તો મારો વિચાર કહું છું. પેલા રાજા રજવાડામાં રાજા કોઈ રીતે હેરાન કરે તો બારવટિયા પેદા થતા, પોતાના રાજમાંથી જંગલમાં જઈને પછી રાજમાં લૂંટફાટ કરતા. તે મારું કે છે નવી જેમ આપણે પેલા નક્સલવાદીઓ છે બરોબર, ઓમાં કોઈ ઓનો ખેડૂતના દીકરા એવા કોઈ આક્રોશી કોઈ નવો વાદ પેદા કરવો તો શું કરવું છે ઓને ખબર પડતી નહીં. આ ના થવું જોઈએ ગુજરાતમાં કે સરદારનું મહાત્મા ગાંધીનું ગુજરાત છે એમાં થવું જોઈએ નહીં. પરંતુ આવું અતિશય કરશી જો ડૂબતો માણસ તેનું પકડે બરોબર, ડૂબતો માણસ દુઃખી થતો ગમે પગલું પર હવે આવતા ખેતરમાં જાય અને કોઈ અધિકારી મારે દે, અધિકારી મરી જાય, ખેડૂતો મારે તો ખેડૂત મરી જાય. આ સંઘર્ષ 4 મહિના થયા તો પણ કચ્છમાં તો વઢિયામાં 4 માંથી સંઘર્ષ ચાલુ. સરકારના બધી ખબર નહીં, છેલ્લા ગુજરાતના મોહના ખબર છે કે ભાઈ આ દંગલ ચાલે છે તો સરકાર કેમ એમાં રસ લેતી નહીં? આ કલેક્ટર બહાર જાય, કલેક્ટર પાછા કે કોમ નહીં કરીએ અને પાછા કલેક્ટર બીજે દાડે તો કોમ કરવા માંડે. એટલે સરકારની હેમ નજર હોય તો જ આ કોમ થાય, બાકી આ કોમ થતું નથી. પછી જેનો દોષ કાઢવો હોય કાઢે, કંપની એકલી જવાબદાર નથી. કંપનીના આદેશ કોને કર્યો તમે કોમ કરો? અને મૂકો કરો ને જે તે સ્ટેટમાં જો વીજળી જોઈતી હોય જમીન બગાડો, ખેડૂત તો કોઈ જોતું નહીં, એટલી તો ખબર પડી જોઈએ ને. એટલે આવું ગુજરાતનો ખેડૂત છે ને એ ખરેખર આ કંપનીઓ અને આપણા ભારતમાં એના સિવાય અમારા વિસ્તારમાં ઓએનજીસી ચેકિંગ ચાલે છે. ભાઈ અહીંયા આગળ પેલા બોમ્બ ફોડ 100 ફૂટના ડ્રીલ કરે, ટેટા ફોડ, એમાં ખેડૂતનું કશું વળતર આવતી નહીં. એ કંપનીઓ વાળા એમાં ચીટિંગ જ કરશે. મારા પાસે પુરાવા છે, 50 રૂપિયા 20 રૂપિયા ચેક હોય છે. એટલે આ બધા જો ખેડૂતનું સીધું છે, સરકારના અધિકારીઓ નહીં ઉપર નેતાઓ આ બધું જાણે છે, પણ એમાં હું શોર્ટકટ છે એ ખબર નહીં. બરોબર છે. એક વસ્તુ જણાવો કે આ જે એક વીજ થાંભલો આવે છે એ આપણે 1 વીઘાના લગભગ લમસમ ઉત્તર ગુજરાતનો 1 વીઘો, 1 વીઘામાં આખો થાંભલો આવે છે તો એના અંદર અત્યારે વળતર કેટલું આપે છે? હજુ સુધી તો વળતર અમે નક્કી કર્યું, નવસારીમાં નક્કી કર્યું છે કે પૂણા 2 કરોડ થી 2 કરોડ આપવું છે. હજુ બીજું ગુજરાતના બીજા કોઈ જિલ્લામાં નક્કી કરતા જ નહીં. હવે તો જમીનનું એક વાર કાઢા ગોળો બધું કરીએ ને, ધરતી માતાની છાતી પર પગ દઈને નીકળી જવું છે, બીજો કોઈ ધંધો છે નહીં. અને મારું તો શું કેવું છે, આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને કોઈ પણ માણસ હોય ને 4 માતાઓ 5 માતાઓ હોય. એક જન્મ આલનારી માતા, છોકરું નાનપણમાં મરી જાય તો પાલક માતા એનું ઉછેર, બીજી ધરતી માતા, ગૌ માતા, બરોબર છે. આ ગૌ માતા એ 5 માતાઓ હોય ઓને તો અમે પછી મોટો થાય માણસ આપણા જેવો, એટલે આપણી માતા તો જન્મદાથી જતી રહ્યો, પણ પછી સરકાર છે પાલક માતા કહેવાય. એની જવાબદારી છે એના બાળ બચ્ચોને પ્રજાનું સરકાર પાલક. એટલે ગૌ માતાનો આટલો તમે હત્યા થાય છે. અને નદી માતા જે લોક માતા કે એમાં પ્રદૂષણ, તમે કેવું ક્ષેત્ર હાચું, એક પણ ક્ષેત્ર હાચવી શકતા નહીં. અને ઓને હજુ સુધી શું આલુ એ ખેડૂતોને અમને એકવીથી ચાલુ છે ભારતમાં, એમાં કશું કહેતા નહીં. અને જે આ વઢિયામાં ચાલે છે એમાં કશું કહેતા નહીં. પણ ઓને કા થોભલાનો ધંધો ચાલુ કરવો છે એમાં સરકારનો સંપૂર્ણ ટેકો છે. આટલી મને ખબર પડે છે. સંપૂર્ણ ટેકા સિવાય આ થઈ શકે નહીં. અને આપણે સરકાર તો એવું કે છે કે ખેડૂતની આવક તો અમે ડબલ કરી નાખી. ખેડૂતની આવક તો ડબલ નહીં થઈ, પણ જે તે જવાબદાર અધિકારીઓની તો આપણે ટીવીમાં જોઈએ કેટલા બેન નંબરિયા પકડો છે, બરાબર છે. એમાં કદાચ મામલતદાર પકડો છે ને કલેક્ટર પર યુવાની આવક બમણી થઈ, અને પછી સરકારમાં બેઠેલોની આવક હોય કદાચ એમાં ભાગ થતો યુવાની બમણી થઈ. ખેડૂતો તો દેખાય છે બજારમાં ખેડૂતોની આવક કેટલી બમણી થઈ. પણ આ તો મારો વિચાર તો ટીપુ સુલતાન ભૂતકાળમાં એવું કહેતા હતા કે અંગ્રેજો જે જગ્યાએ પોતાનું શાસન સ્થાપતા હતા તો લાલ ટપકુ કરતા હતા. टीपू सुल्तान की आगाही थी कि सब लाल हो जाएगा, आखो देश टपके टके अंग्रेज आज कंपनी भले 1-2 आई थी पण थोबला टीपू सुल्तान लाल टपकू छ અને એક દિવસ सब लाल हो जाएगा, कंपनी आ देश नो मालिक खरीदे છે और कंपनीओना મોટા હાથ છે. બીજી પ્રજા તો જે કરવું ધોનાની ખાડી પર ના જાય, ઓને કંપનીઓની ચિંતા છે. કાકા ફંડ એરાય આલે છે, ગૌ માતા ત્યાં જેમ થાય છે કે મોસ કંપની વાળા છે એના ઈવન ફંડ આલે છે. આનું કારણ છે પછી કે નદી ચમ મેલી થાય, આજે પ્રદૂષણ આજે આપતા લે છે, નદી મેલી થાય છે. અત્યારે નદીનું પાણી પીવા લાયક નહીં,
પણ મારું કેવું છે, જન્મદાત્રી માતા તો મારી જતી રહી, પણ પાલક માતા એટલે મારી ભાષામાં સરકાર કહેવાય. એની જવાબદારી છે. તો કેમ ઊંઘેલી છે? બધી દુનિયાની વાતો કરે છે, વિશ્વગુરુ થવાની બધું ઘરનો છોકરો ગાડી ચાલે પાડોશી આટો હાલવાની વાત ના હોય. તો ખેડૂતો ને હાલો ચો સુધી હોવાના તમે આ ખેતરમાં જવા માટે 7-12 ના ઉતારો પાછું કચ્છમાં તો એ વિસ્તારમાં ના જવાય. તમે ખેડૂત છો પાછું આમાં આઈ કાર્ડ જોવા છે. આ તો બધું જબરજસ્ત ભારતનો છે. ખેડૂત કે પાકિસ્તાન થી આવે એના ખેતરમાં જાય છે તો રોકું છે. એટલે કેટલી બધી ચોખમી કહેવાય. જી પણ પોલીસને એટલે સરકારને મૂળ મુદ્દો કે જે એક મેટર આપણે સમજીએ આખી વીજળી લાઈનમાં કે કંપનીની વીજળી લાઈન છે, કંપનીને ખેડૂત સાથે વેપાર કરવો છે, એટલે કે જે થાંભલો નાખવો છે. જો ટેલિફોનના આપણે જે ટાવર હોય એ ભાડું આપતા હોય તો આ ટેલિફોન એક્ટ જ છે, અને ભાડું ના શક્ય કેમ ના બને? ખેડૂતો કીધું કે ભાઈ તમે તમારી જે ટેલિફોન નું જે મોબાઈલ ટાવર નું ભાડું આપો છો એ કંપનીના મારે તો એ પ્રમાણે ભાડું બોલો, અમારે વળતર લેવું નહીં, સંમત થવું નહીં. બધા હા, રાજસ્થાનમાં પણ સરકારે ચોખ્ખો નિર્ણય લીધો છે ભાઈ બરદાર વેલ્યુ ના 4 ગણા. તો મૂકું છું, રાજસ્થાન તો સ્ટેટ બદલાઈ જાય છે અને નવસારી તો ગુજરાતનો જિલ્લો છે. 26 જિલ્લામાંથી એક જિલ્લો જો નિર્ણય લેતો હોય કલેક્ટર શ્રી જે તે નેતાના કહેવાથી લીધો સારો નિર્ણય આવકાર્ય છે. તો પછી બીજા જિલ્લામાં શું ગુનો કર્યો? અમારા આ જિલ્લાની પેલા જિલ્લામાં મારે વિઝા ના લાવ તો હારું, તો પેલા જિલ્લામાં વિઝા દઉં છું, પેલા જિલ્લામાં વિઝા એ કાયદો છો ને. એક જ રાજ્યમાં આ લોકો કાયદા અલગ અલગ ઉપયોગ કરે તો પછી બીજા જિલ્લામાં જવા માટે મહેસાણાથી વધીને વિઝા માંગશે. આ તો આવો કાયદો લાવશે તો બીજા જિલ્લામાં જઈને આવો કેમ તપાસ ના કરો, આજે તપાસ ના કરો. આવી વાત છે. એટલે સરદાર પટેલ નું જે 562 રજવાડું એ કરે તો પણ હારે તો બધા જુદા પાડશે. ભારતના જેટલા જિલ્લા છે એમાં વિઝા કરજે હારે. આ તમારું કહું કાકા દરેક જિલ્લામાં કાયદા અલગ અલગ કરવાનું. સરવાળે જયારે એક આંદોલન થયું હતું અમરસિંહભાઈ ચૌધરીની સરકાર હતી ને, ખેડૂતોનું એક આંદોલન હતું અને તેમાં 1481-19 મારા ખ્યાલ મુજબ એટલા ખેડૂતોને ગોળીએ દેવાના હતા. એ સમયે એનો લાભ લઈને આ સરકાર આવી, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં એ સમય ખેડૂત સુખી હતો ને અત્યારે ગળે ટૂંકવાની પરિસ્થિતિ છે. તો સરકાર બેરીકોનની આ નેતાઓને કેમ ખબર પડતી નથી અને પ્રજાને પણ કેમ ખબર નથી પડતી? પાછા એમને જ ચૂંટે છે. સાહેબ આમાં હું નેતાઓ તો બધી ખબર પડે છે, પણ આપડે મારે તમારે કોઈ કહેવા જવાની આ જે નર્મદાની કેનાલ કરી એ ખેડૂતો માટે કરી, એમાં ઉદ્યોગો વાળા કેટલું પાણી અપાય છે? તમે હું જાણીએ છીએ ઉદ્યોગ કંપનીઓ જે છે એને પાણી અપાય. એમાં કંપનીના ઘરમાં પૈસા આવ્યું, હવે ચિયા નેતા જેટલા જો તમને મને ખબર હોય નહીં લે એ પક્ષપાત એનો જ ખેંચ્યું. અને નેતા અને મારું કેવું કચ્છમાં તો ચાલુ ધારાસભ્યના દીકરાએ જાહેરમાં કહ્યું કે બહેનો ના આપવું જોઈએ. અને આ બહેનો ના આવું એનું જીવન દોરી એમાં છે. બહેનો આવે ભાઈઓ બધું આવે. અને તમે મોદી સાહેબ અથવા કે કેન્દ્રમાંથી કોઈ નેતા આવો તો તમે બહેનોને જાહેરમાં ડાન્સ કરાવો છો, એમાં શરમ આપી જુઓ. આપણા નેતા પરથી રીતે આવતા હોય એટલે અને પોતાના જીવવા માટે રોકવા માટે ખેતરમાં આવ્યું કે બહેનો લાગે તો દુરુપયોગ. બહેનોને તમે સારી જગ્યાએ ઉપયોગ કરતા નહીં, તમે તો દિલ્હીથી નેતાઓને તમે ડાન્સ કરવા માટે લઈ જાઓ છો, એમાં શરમજનક છે. હવે અમે પોતાની મિલકત બચાવવા માટે બહેનો જે શરમજનક નથી. એટલે આ બધી વાતો સરવાળે આ સરકારની કંપની પર હેમ દ્રષ્ટિ છે. અને સમય બલવાન કાપે અડધી રોટી એવી દલિતમાં એટલે સમય હવે બહુ વધારે પ્રેશર થશે ને તો કોઈક નવું થશે ગુજરાતમાં. હું તો એવું ખેડૂતો દુઃખી થઈ ગયું છે. અને જે રીતે જીવો છે મૂકું છું મજૂરી કરીને હતો નહીં, પણ તમે જમીન પડાઈ લેવાની વાત છે. બધા 25 વર્ષનો કોન્ટ્રાક્ટ સમજો. હું તમને કહું સોલર નો જે પ્રાઇવેટ આપું છું 25 વર્ષ માટે, અને આ કંપની કોઈ 25 વર્ષનો કોન્ટ્રાક્ટ કરે છે. 25 થોભલા ઉપાડી લે છે. આ થોભલા 25 કંપની તો ફરીથી ઓટોમેટિક કાયદા એવા લાવશે બેઠેલા કે ઓટોમેટિક રિન્યુ થઈ જશે. ખેડૂત ખબર હશે નહીં. અને પછી તો પેઢી બદલાઈ જાય, બાપનો છોકરો આવી જાય, છોકરા તો ખબર નહીં આ ખેતરમાં શું છે, ભાડું નહીં મળે. જે આ સોલર કંપની તો આ બનાસકાંઠા થાય છે એને કશું ને માલિક જ બની જશે. અને આ 25 વર્ષની વાત મળે કે 25 વર્ષ નહીં ભાઈ દેતા આજીવન રાખો, પણ આજીવન નું મૂર્ખા ખેડૂત ના બનાવો. આ આજીવન થશે, 25 વર્ષ માટે થશે નહીં. તમે આજે આ ખેડૂતના ખેતરમાં થોભલો આવ્યો ગોઠતા નહીં તો થોભલો નખ્યા પર કઈ ગોઠવાના છો? પેઢી બદલાઈ ગયો, છોકરાને ખબર જ ના હોય. એટલે આ ખેડૂતને મૂર્ખ બનાવી રહ્યા છે. એટલે હું તો કહું કે રાષ્ટ્રધ્વજના 3 કલર છે જે આપણા
એમાં જે લીલો કલર છે ઓને લીલો કલર ખતમ કરી દેવો છે, લીલા કલરની ઓને જરૂર છે નહીં. પાછું પરદેશથી આ કંપનીઓના બધું અનાજ કઠોળ મગાઈ પાછા આપણને આપશી, કિલો ના 500 પેકિંગમાં એના ગોડાઉનમાં રાખી અને આપણે નહીં મોબાઈલમાં એડવાન્સ આપણે બેલેન્સ કરીએ ધારો કે મોબાઈલ બનતા 500 કિલોનો પેકિંગ અનાજનો, દૂધનો, શાકભાજીનો લાઈન આ જ કંપનીઓ પ્રજાને ખબર છે. અને એડવાન્સ પૈસા નોખશો તાણમાંથી દૂધે મળશે, મોબાઈલના રિચાર્જ જેવું તાણે બધું એ પરિસ્થિતિ લાવવા માટે તૈયારી ચાલે મારા વિચાર પ્રમાણે. હું સરકારને વિનંતી કરું છું કે સરકારને જે પોલિસી હોય તે, પણ ખેડૂતના ભોગે તમે આ રાજ કરો છો ખોટું છે. કારણ કે અમારે કહેવાય છે કે આપણે સહી હોય ને શાક સમારવા માટે લાયા હોય, સહી લાયા શું કરવા? ઘરમાં શાક સમારવા માટે. પણ એ સહી કોઈને ખૂન કરે ખોટું. એમાં ખેડૂતોનું 1987 સારું શાસન કરવા માટે લાયા, એ ખેડૂતને પતાવી દેવા માટે લાયા નતા. આજે એ સરી ખેડૂતના પેટમાં આવે છે એ બહુ ખોટું થયેલું છે અને આનું પરિણામ ભવિષ્યમાં બહુ ખોટું આવશે. બોલે આજે મોજ મસ્તી ના અભિમાનમાં હોય, પણ જો તુલસી હાય ગરીબ કી કબહુ ખાલી ના જાય, મુવે ઢોળ કે ચામ સે લોહા ભસ્મ હો જાય. કારણ કે જે છે ને આપણો આશીર્વાદ મોટા હાથ મિલાવીને જે ઓતરડી અંતરાત્મા બોલે, જે ખેડૂતના વીઘો જમીન છે અને જે ખેડૂત રોવે છે ખેતરમાં એની ઓને દરકાર છે નહીં. અને આ બધી જે વાતો કરે છે ખેડૂતોની સરકાર કીધે ખેડૂતોની સરકાર ના થાય, અન્નદાતા સુખીનો બહુદેવ કરતા એ શબ્દ બોલાથી ખેડૂતના પેટમાં અનાજ ના આવે, એની ભૂખ ના મટે. અને જો કિસાન હિત की बात करेगा वही देश में राज करेगा. કેવું સરસ બોલતા હતા, બાપ રે બાપ. આપડે તો ગોડા થયા કે હું તો ઘેર તો હોનાનો નડિયો થઈ ગયો, પણ બધું એનું યાર બોલવાનો વાક્ય હતો. અને ખેડૂતને અમુક ખબર પડે છે કે હું ક્ષેત્રે જો છું, હવે આજના સમયમાં વિચાર કરશે એને શું કરવું. જી જી, તો મિત્રો આ હતા ભરતભાઈ. પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર જે આપણે વિચારો રજૂ કર્યા. મિત્રો આ હતા ભરતભાઈ, ખરેખર ખેડૂતના વતી બોલતા રહ્યા છે, લડતા રહ્યા છે અને જે રિયાલિટીની પરિસ્થિતિ છે એ આપણને જણાવી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આવા વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સાથે આપ શેર કરો, કારણ કે ખેડૂત જાગૃત થાય, કંઈક એનામાં આશા બંધાય. નહીતર આ ભ્રષ્ટ અંગ્રેજી શાસન તમને મારી નાખશે. બસ મિત્રો આટલો જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.